ગઈકાલે નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ હજુ એટલું અપ નથી થયેલું અને બેડની વ્યવસ્થા પણ પૂરતી જોવા મળે છે। આવું સાંભળીએ। હરવા ફરવાના સ્થળ ઉપર જાય, બાગ બગીચામાં પણ હરવા ફરવા માટે જાય, હોટલ રેસ્ટોરન્ટમાં પણ જમવા માટે કે નાસ્તો કરવા માટે જાય, ખરીદી કરવા માટે પણ મોટા પ્રમાણમાં નાગરિકો દિવાળી પહેલાં બહાર નીકળતા હોય। આ બધાના કારણે એક અઠવાડિયા સુધી જે સંક્રમણ વધવાની શક્યતા અગાઉથી જ રાજ્ય સરકારને હતી અને એટલા માટે જ અમે ખૂબ ચુસ્તતાપૂર્વક નિયંત્રણો રાખીને જ કેટલીક છૂટછાટો લોકોની વિવિધ પ્રકારની માગણીઓ હોવા છતાં એ અમે ધ્યાનમાં ન લીધી અને મર્યાદિત જે મંજૂરીઓ આપી એના કારણે આ સંક્રમણને રોકી શકવામાં આપણે આરોગ્ય વિભાગ અને સરકારના દરેક તંત્રના સહયોગથી પ્રમાણમાં સફળ રહ્યા છીએ। કેટલાક સોશિયલ મીડિયાના માધ્યમથી એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન પણ થયો કે સરકારની બધી હોસ્પિટલોમાં પથારીઓ ભરાઈ ગઈ છે, દર્દીઓ રાખવાની જગ્યા નથી। એ પ્રમાણેનું એક માહોલ ઊભો કરવાનો પણ જે પ્રયત્ન થયો એ યોગ્ય અને વ્યાજબી નથી। એ હું આંકડાકીય રીતે આપને માહિતી આપીને ગુજરાતની જનતા સુધી આ વાત પહોંચાડવા માગું છું। અને આ વાત એટલા માટે હું પહોંચાડવા માગું છું કે નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની કે અફવાઓમાં આવી જવાની કે ગભરાઈ જવાની સહેજ પણ જરૂર નથી। કોરોનાની જે પરિસ્થિતિ છે એ આખા દેશમાં અને આખી દુનિયામાં છે। સદનસીબે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના નેતૃત્વ નીચે અમે છેલ્લા 8 મહિનાથી સતત જે કોર ગ્રુપની મિટિંગમાં નિયમિત રીતે મળી આરોગ્ય વિભાગ અને બીજા વિભાગોના સંકલનથી અમારા હોસ્પિટલોના ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ બધાના સંકલનથી જે રીતે દર્દીઓની સારવાર સેવા કરી રહ્યા છીએ એના કારણે મોટા પ્રમાણમાં દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ મોટા પ્રમાણમાં ગયા।